નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। નર્મદા કિનારે પોલીસનો સપાટો, અશોભનીય વર્તન અને ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે ડિવિઝન પોલીસની લાલ આંખ। અંકલેશ્વરમાં નર્મદા તટ બનશે સુરક્ષિત અને શાંત, લુખ્ખા તત્વો અને ટ્રાફિક ભંગ કરનારાઓ સામે પોલીસની કડક કાર્યવાહી। અંકલેશ્વર શહેરના હૃદયસમા અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા નર્મદા નદી કિનારાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મુલાકાતીઓ અને સ્થાનિક રહીશો માટે એક મોટો ન્યુસન્સ ઉભો થયો હતો। આ રમણીય કિનારા પર વાહનોની આડેધડ અને અવ્યવસ્થિત અવરજવર, ટ્રાફિકના નિયમોનું સરેઆમ ભંગ તેમજ જાહેર સ્થળોએ કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા બીભત્સ ચેંચાડા અને અશોભનીય વર્તનથી ફરિયાદોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો હતો। પવિત્ર નર્મદાના તટે પરિવાર સાથે શાંતિથી પળો વિતાવવા અને ફરવા માટે આવતા ભદ્ર નાગરિકો, મહિલાઓ અને બાળકોને આવા તત્વોના કારણે ભારે માનસિક ક્ષોભ અને અસુરક્ષાનો સામનો કરવો પડતો હતો, જેના પગલે સ્થાનિક સંગઠનો અને જાગૃત નાગરિકો દ્વારા આ દૂષણને ડામવા પોલીસ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી। નાગરિકોની સુખાકારી અને સુરક્ષા સાથે જોડાયેલી આ ગંભીર ફરિયાદોને ધ્યાને લઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ એક્શન મોડમાં આવી છે અને તાત્કાલિક ધોરણે એક વિશેષ એન્ટી રોમિયો તેમજ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરી છે। પોલીસની અલગ અલગ ટીમો બનાવીને નર્મદા કિનારાના તમામ સંવેદનશીલ પોઈન્ટ્સ પર સરપ્રાઇઝ ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે। આ કડક ઝુંબેશ દરમિયાન પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા, કાનફાડ અવાજ કરતા બુલેટ ચાલકો, રોંગ સાઈડમાં વાહન હાંકનારાઓ તેમજ લાયસન્સ વગર સ્ટન્ટ કરનાર નબીરાઓના વાહનો ડિટેઇન કરી કાયદાનું ભાન કરાવ્યું હતું। સાથે જ જાહેર નર્મદા તટની ગરિમા લજવતા અને અશોભનીય ચેંચાડા કરતા, રોમિયોગીરી કરતા તત્વોને ઝડપી પાડી જાહેરમાં કાયદેસરની કડક કાર્યવાહી અંતર્ગત દંડિત કર્યા હતા। પોલીસ પ્રશાસન તરફથી આ અંગે સ્પષ્ટ અને કડક સંદેશ આપવામાં આવ્યો છે કે પવિત્ર નર્મદા કિનારાની શાંતિ, સંસ્કૃતિ અને ગૌરવને ઠેસ પહોંચાડનાર કોઈ પણ તત્વને સાંખી લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આવી આકસ્મિક ડ્રાઇવ સતત ચાલુ રાખીને આવા તત્વો સામે કાયદાનો કરડો વીંઝવામાં આવશે। બી ડિવિઝન પોલીસની આ સરાહનીય અને ત્વરિત કામગીરીને અંકલેશ્વરના સ્થાનિક રહીશો અને પ્રવાસીઓએ હૃદયપૂર્વક આવકારી છે, કારણ કે નર્મદા કિનારો એ સમગ્ર વિસ્તાર અને એક મહત્વનું પર્યટન અને આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અત્યંત અનિવાર્ય છે। અંતમાં પોલીસે જનતાને પણ અપીલ કરી છે કે જો ક્યાંય પણ જાહેર શાંતિ ભંગ થતી દેખાય કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નજરે પડે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરે, જેથી નર્મદા તટ કાયમ માટે ભયમુક્ત, સુરક્ષિત અને સુંદર બની રહે। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર। ભગવાનભાઈ પટેલ, જૂના બરબારા બેટના સરપંચ। અહીંયા ખાસ કરીને શનિ રવિના રોજ જે અમારા ગામનો જે એન્ટ્રી રસ્તો છે, ગોલ્ડન બ્રિજ નર્મદા બ્રિજ પર જે દુકાન આવેલી છે, જેના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો સહેલાણીઓ આવન જાવન કરે છે અને ફોર વ્હીલ દ્વારા અમારા ગામનો રસ્તો ચોકઅપ કરી દે છે, જેના કારણે અમારા ગામના લોકોને જવામાં ખૂબ મોટી તકલીફ પડે છે। તેમજ અહીંયા અમારા ગોલ્ડન બ્રિજ પાસે નદી કિનારે જે ફરવા લોકો આવે છે, તેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય છે અને અવારનવાર અહીંયા આવા જે લવડિયા બધા આવતા હોય છે, જે જાહેર જગ્યા પર ખુલ્લામાં ગમે રંગરંગલા મનાવતા હોય છે, જેના કારણે બહુ મોટું દૂષણ ઉભો થયેલું, જેના અનુરૂપે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સાઈડથી અમને જેના સાહેબ લોકો આવીને અહીંયા જે દૂષણ દૂર કરેલું છે, જે બદલ એ લોકો શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું।